નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એજ્યુટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે ધોરણ 6 વિષય ગણિત એટલે કે ગણિત પ્રકાશનું જે નવું પાઠ્યપુસ્તક આવેલું છે તેમાં પ્રકરણ નંબર 2 રેખાઓ અને ખૂણાઓ તેનો ભાગ 2 જોવાનો છે। વિદ્યાર્થી મિત્રો, અગાઉ આપણે પ્રકરણ 2 નો ભાગ 1 પૂર્ણ કરેલ છે। તે વિડીયો જો તમે જોવા માંગતા હો તો તમે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી લિંક પરથી જોઈ શકો છો। તો ચાલો શરૂ કરીએ। ધોરણ 6 વિષય ગણિતમાં પ્રકરણ નંબર 2 રેખાઓ અને ખૂણાઓ તેનો ભાગ 2। ભાગ 2 ની અંદર હવે આપણે 2.5 એટલે કે ખૂણો ત્યાંથી આગળ જોવાનું છે। 2.5 ખૂણો તેની અંદર કે બે કિરણોના સામાન્ય ઉદ્ભવ બિંદુથી ખૂણો બને છે। કે ખૂણો કઈ રીતે બને છે તો કે બે કિરણો જે છે તે બે કિરણોના સામાન્ય ઉદ્ભવ બિંદુથી ખૂણો બને છે। અહીં કિરણો BD અને કિરણ BE દ્વારા એક ખૂણો રચાયો છે, જેમાં B એ સામાન્ય પ્રારંભિક બિંદુ છે અથવા તો તેને ઉદ્ભવ બિંદુ પણ કહી શકાય B ને। કે બે કિરણો હોય તે બે કિરણોનું સામાન્ય ઉદ્ભવ બિંદુ એક જ હોય તે ઉદ્ભવ બિંદુથી ખૂણો બને છે। કઈ રીતે? અહીં બે કિરણ આપેલા છે, એક કિરણ છે કિરણ BD અને બીજું કિરણ છે કિરણ BE। આ બંને કિરણનું ઉદ્ભવ બિંદુ એક જ છે, બિંદુ B। તો અહીં જે ખૂણો બને છે, અહીંયા આ જે બને છે તેને કહેવાશે ખૂણો, બરોબર? આ ખાસ આપણે ધ્યાનમાં રાખવાનું છે। બિંદુ B ને ખૂણાનું શિરોબિંદુ કહેવાય છે અને કિરણો BD અને કિરણ BE ને ખૂણાની ભુજાઓ કહેવામાં આવે છે। કે અહીં જે બિંદુ B છે એ બિંદુ B ને ખૂણાનું શિરોબિંદુ કહેવાય છે। ત્યારબાદ BD અને BE એને શું કહેવાય છે તો કે ભુજ કહેવાય, ભુજાઓ કહેવાય, એટલે કે બાજુઓ કહેવાય। એક હોય તો ભુજ અને અહીંયા એવી જ રીતે આ બીજી ભુજ, એટલે કે બંનેને ભુજાઓ, બાજુઓ, બરોબર? ભુજાઓ અથવા તો બીજો શબ્દ શું કહેવાય તો કે બાજુઓ, તે કહેવામાં આવે છે। તો ખૂણા વિશે આપણે શું યાદ રાખવાનું છે ખાસ તો કે બે કિરણોના સામાન્ય ઉદ્ભવ બિંદુથી ખૂણો બને છે, કિરણ BD અને કિરણ BE। અહીં બે કિરણ આપેલા છે જેનું ઉદ્ભવ બિંદુ શું છે B, એટલે ખૂણો B એ અહીં છે, એટલે કે B બિંદુ આગળ ખૂણો રચાય છે, એટલે કે B બિંદુને શિરોબિંદુ કહે છે ખૂણાનું। અને કિરણ BD અને કિરણ BE ને ખૂણાની ભુજાઓ કહેવામાં આવે છે। આગળ હવે ત્યાર પછી કે આ ખૂણાને આપણે કેવી રીતે નામ આપી શકીએ તો આપણે ફક્ત શિરોબિંદુનો ઉપયોગ કરીને તેને ખૂણો B કહી શકીએ। કે ખૂણાને નામ કઈ રીતે આપી શકાય તો કે શિરોબિંદુનું નામ જે છે તેના આગળ ખૂણો શબ્દ લગાડવાનો, એટલે કે ખૂણો B। વધુ સ્પષ્ટતા માટે આપણે ખૂણાને નામ આપવા માટે દરેક ભુજ પરના એક એક બિંદુનો અને શિરોબિંદુનો ઉપયોગ કરીએ છીએ। એટલે કે અગાઉ જે આકૃતિ છે તે ભુજ ઉપરનું એક બિંદુ, બીજા ભુજ ઉપરનું બીજું બિંદુ અને આ શિરોબિંદુ, આ ત્રણેયનો ઉપયોગ કરીને પણ ખૂણાને દર્શાવી શકીએ છીએ, તેનું નામ આપી શકીએ છીએ। આ કિસ્સામાં આપણે ખૂણાને ખૂણો DBE અથવા ખૂણો EBD તરીકે નામ આપીએ છીએ। ખૂણો શબ્દને આ જે નિશાની છે તે પ્રતીક દ્વારા દર્શાવી શકાય છે। જે શબ્દ છે ખૂણો, તે ખૂણો શબ્દને આપણે આ નિશાની દ્વારા, આવી નિશાની દ્વારા દર્શાવી શકીએ છીએ, બરોબર? એટલે કે ખૂણો DBE અથવા ખૂણો EBD, નોંધો કે ખૂણાનું નામ દર્શાવતી વખતે શિરોબિંદુ હંમેશા મધ્ય અક્ષર તરીકે લખાય છે। કે આપણે કઈ રીતે ખૂણાને લખી શકીએ? એક તો સીધું ખૂણો B આ રીતે લખાય। હવે નિશાની શું છે ખૂણાની? આ નિશાની છે તો એને આ રીતે લખાય ખૂણા B ને, બરોબર? આ રીતે। હવે આ સિવાય લખીએ અહીંયા કે એક તો આ રીતે ખૂણો B, ત્યાર પછી બીજું શું છે ખૂણો DBE અથવા ખૂણો EBD। અહીંયા તમે ધ્યાન રાખો કે જે શિરોબિંદુ છે ખૂણાનું, ઉદ્ભવ બિંદુ જે છે બંને કિરણોનું, જેને આપણે ખૂણાનું શિરોબિંદુ કહીએ છીએ B, તે મધ્યમાં આવશે। ટૂંકમાં જે ખૂણાની વાત કરવામાં આવે છે
તે ખૂણો મધ્યમાં આવશે તે આપણે ધ્યાન રાખવાનું છે, બરાબર. DBE અથવા તો EBD એટલે ખૂણો બી અથવા તો શિરોબિંદુ મધ્યમાં આવશે, એ રીતે ખૂણાને નામ આપવાનું છે. એક બીજું ઉદાહરણ આપણે જોઈ લઈએ. ઉદાહરણ તરીકે આ રીતે એક ખૂણો આપેલો છે. આ રીતે બે કિરણ આપેલા છે, જેનું અહીંયા છે ઉદ્ભવ બિંદુ. આ એ જે છે એ ઉદ્ભવ બિંદુ છે, અહીંયા છે AB અને અહીંયા છે કિરણ AC. તો ખૂણો એ જે છે આખું એ શું થયો તો કે શિરોબિંદુ થયો, બરાબર. ખૂણાનું શિરોબિંદુ થયું બિંદુ એ. ત્યારબાદ આ AB ભુજ થઈ, ત્યારબાદ આ AC ભુજ થઈ. હવે ખૂણાને એક તો ખૂણો એ આ રીતે કહેવાશે, અથવા તો ખૂણો BAC જે ખૂણો છે જેની નામ આપણે લખવાનું છે એ વચ્ચે આવવું જોઈએ, અથવા ખૂણો CAB જે ખૂણાની વાત થાય છે તે વચ્ચે આવવો જોઈએ. તો આ ત્રણમાંથી કોઈ પણ એક રીતે આપણે દર્શાવી શકીએ ખૂણાને. આગળ જોઈએ. ખૂણાને દર્શાવવા માટે આપણે શિરોબિંદુ પર એક નાનો વક્ર કરીએ છીએ. જુઓ આકૃતિ 2.9. એટલે ટૂંકમાં આ નિશાની કરીએ છીએ ખૂણો B. આ જે શબ્દ છે ખૂણો B, ત્યાં શબ્દ લગાડી અને આવી નિશાની કરવાની છે ખૂણો B, બરાબર. આ રીતે આગળ છે. હવે ત્યાર પછી વિદ્યાએ હમણાં જ તેનું પુસ્તક ખોલ્યું છે. ચાલો આપણે જુદા જુદા સંજોગોમાં તેના પુસ્તકને ખોલવાનું નિરીક્ષણ કરીએ. પહેલી સ્થિતિ છે તેની અંદર અહીં આપણે જોઈએ તો કંઈક અહીંથી આ રીતે આખો ખૂણો બને છે. જુઓ આ રીતે. તો અહીંયા ખૂણો બને છે આ બાજુ. ત્યાર પછી બીજી સ્થિતિ છે, તેમાં એક આ કિરણ છે અને બીજું આ કિરણ છે, એટલે અહીંથી અહીંયા સુધીનો ખૂણો બને છે. ત્રીજામાં તો કે એક સીધી લાઈન છે, અહીંથી અહીંયા સુધીની આ પહેલી અને અહીંયાથી આ બિંદુથી અહીંયા સુધીની આ બીજી. તો અહીંથી અહીંયા સુધીનો ખૂણો બને છે ત્રીજી સ્થિતિમાં. ચોથી સ્થિતિ જોઈએ તો એક અહીંથી આટલું છે કિરણ, ત્યારબાદ બીજું જે છે તે આટલું છે. આપણે અત્યારે તીર નથી કરતા કિરણમાં, ખૂણો જોઈએ છીએ એટલા માટે. એટલે ખૂણો આટલો બને છે આખો. ચોથાની અંદર અહીંથી અહીંયા સુધીનું છે, એટલે અહીંયાથી આટલો ખૂણો બને છે. પાંચમું જે છે તે આટલું એક છે ને એની ઉપર બીજું છે, બંને ભેગા કરી દીધા, એટલે આખો આટલો ખૂણો બને છે. એટલે જેમ જેમ સ્થિતિ આગળ વધતી જાય છે એમ એમ ખૂણાનું માપ વધતું જાય છે, બરાબર. શું તમે આ દરેક સ્થિતિમાં ખૂણા બનતા જુઓ છો? શું તમે તેમની ભુજાઓ અને શિરોબિંદુને ચિહ્નિત કરી શકો છો? તો હા, અહીંયા આટલી આ પહેલી ભુજા છે, આ બીજી ભુજા છે, બરાબર. અહીંયા તીર કરી દઈએ એટલે અહીંયા એનું ઉદ્ભવ બિંદુ આવી જાય અથવા તો શિરોબિંદુ આવી જાય ખૂણાનું. અહીંથી આ પહેલી ભુજા છે, અહીંથી આ બીજી ભુજા છે. એવી જ રીતે આ છે ઉદ્ભવ બિંદુ, આ છે પહેલી ભુજા, આ બાજુ છે આ બીજી ભુજા. ત્યાર પછી અહીંયા આ છે પહેલી ભુજા, આ છે અહીંયા બીજી ભુજા. ત્યાર પછી આ છે અહીં પહેલી ભુજા અને અહીંયા નીચે છે બીજી ભુજા. ત્યારબાદ પહેલી અને બીજી ભુજા બંને આ જ રીતે આવેલી છે, એટલે ખૂણો બને છે અહીંથી આટલો, બરાબર. આગળ જોઈએ હવે. ત્યાર પછી કયો ખૂણો મોટો છે? સ્થિતિ 1 માનો ખૂણો કે સ્થિતિ 2 માનો ખૂણો? તો આ તો આપણે આકૃતિ જોઈને પણ નક્કી કરી શકીએ કે કયો ખૂણો મોટો છે, બરાબર. આ ખૂણો કેટલો છે? જે સ્થિતિ 2નો ખૂણો છે એ તો કે અહીંયાથી અહીંયા, એટલે કે આ ખૂણો આટલો છે. સ્થિતિ 1નો ખૂણો તો કે તે ફક્ત આટલો છે, એટલે સ્થિતિ 2નો ખૂણો મોટો છે સ્થિતિ 1 કરતાં, બરાબર. જેમ આપણે રેખાખંડની લંબાઈના આધારે તેના માપ વિશે વાત કરીએ છીએ, તેમ આપણે ખૂણાની એક બાજુને શિરોબિંદુએ કરાવેલા પરિભ્રમણના આધારે તેના માપ વિશે પણ વાત કરીએ છીએ. તેથી સ્થિતિ 2માનો ખૂણો મોટો છે, કારણ કે આ સ્થિતિમાં તેને વધુ પરિભ્રમણ કરાવવાની જરૂર છે. કે અહીં આજે ખૂણાનું પરિભ્રમણ થયું. આ પહેલી બાજુ છે ત્યાંથી અહીંયા સુધી આવી બાજુ, આ પહેલી બાજુ હતી તે છેક અહીંયા સુધી આવી, એટલે અહીંથી આટલું પરિભ્રમણ થયું. આ પહેલી બાજુ હતી અહીં સ્થિતિ 1માં, ત્યાર પછી અહીંયાથી અહીંયા સુધી પરિભ્રમણ કર્યું, એટલે આટલો જ ખૂણો બન્યો. જ્યારે સ્થિતિ 2માં વધારે મોટો ખૂણો બને છે. તેવી જ રીતે સ્થિતિ 3માનો ખૂણો સ્થિતિ 2 કરતાં પણ મોટો છે, કારણ કે અહીં પરિભ્રમણ વધુ છે અને સ્થિતિ 4, 5 અને 6માં વધુને વધુ પરિભ્રમણ સાથે
ક્રમશઃ મોટા ખૂણા બને છે. કે આ દરેક સ્થિતિમાં શું થાય છે તો કે પરિભ્રમણ આગલી સ્થિતિ કરતાં વધારે જોવા મળે છે, જેથી દરેક ખૂણો આગલી સ્થિતિ કરતાં વધુ જોવા મળે છે. બરાબર, એટલે કે મોટો જોવા મળે છે. આગળ જોઈએ ત્યાર પછી એક ખૂણાનું કદ એટલે કે સાઇઝ એ શિરોબિંદુની આસપાસ થતા પરિભ્રમણ અથવા વળાંકનું માપ છે, જે પહેલા કિરણને બીજા કિરણ પર ખસેડવા માટે જરૂરી છે. કે ખૂણાનું કદ એ શિરોબિંદુની આસપાસ થતા પરિભ્રમણ અથવા તો વળાંકના માપ છે. એટલે કે આ એક કિરણ છે, જો એક કિરણ, હવે ત્યાંથી તે કિરણ ક્યાં સુધી આવ્યું તો કે અહીંયા સુધી આવેલું છે. તો આ જે પરિભ્રમણ થયું અથવા તો આ જે વળાંક થયો, બરાબર, એ વળાંકના માપ જે છે તેને ખૂણાનું કદ કહેવાય છે, જે પહેલા કિરણને બીજા કિરણ પર ખસેડવા માટે જરૂરી છે. કે આ કિરણને આ કિરણ સુધી આગળ લઈ જઈએ તો વળાંક કેટલો થાય અથવા તો આ પરિભ્રમણ કેટલું થાય, તો તેને ખૂણાનું કદ કહેવાય છે. આ આકૃતિના આધારે અહીં છે શિરોબિંદુ, અહીં કિરણની પ્રારંભિક સ્થિતિ છે, ત્યાર પછી અહીં કિરણની અંતિમ સ્થિતિ છે. તો આ પ્રારંભિક અને અંતિમ વચ્ચે અહીં જે છે તે પરિભ્રમણની માત્રા એ ખૂણાનું માપ છે. બરાબર, એટલે કે આ જે વચ્ચે છે તે કહેવાશે પરિભ્રમણની માત્રા, એટલે કે ખૂણાનું માપ. બરાબર, અથવા તો વળાંકનું માપ પણ કહી શકાય તેને. આગળ આપેલું છે કે ચાલો આપણે કેટલાક અન્ય ઉદાહરણો જોઈએ જ્યાં વાસ્તવિક જીવનમાં ભ્રમણ અથવા વળાંક દ્વારા ખૂણા ઉદ્ભવે છે. જેમાંથી પહેલું ઉદાહરણ છે કે પરિકર અથવા તો દ્વિભાજકમાં આપણે ખૂણો બનાવવા માટે તેની બાજુ એટલે કે ભુજને ફેરવીએ છીએ. શિરોબિંદુ તે બિંદુ છે જ્યાં બે બાજુ જોડાયેલી છે. ખૂણાની ભુજા અને શિરોબિંદુને ઓળખો. તો અહીં જે પરિકર આપેલું છે તેની બે ભુજા અહીં જોડાયેલી છે. તો જે આ બિંદુ છે તેને શું કહેવાશે તો કે શિરોબિંદુ કહેવાશે. બરાબર, ત્યાર પછી આ એની એક ભુજા છે એટલે આપણે એવું ધારીએ કે આ છે પહેલું કિરણ, ત્યારબાદ આ એની બીજી ભુજા એટલે આ છે બીજું કિરણ. હવે આ બંને કિરણની વચ્ચે અહીં જે બને છે તે શું બને છે તો કે ખૂણો બને છે. બરાબર, ત્યાર પછી બીજું ઉદાહરણ છે કે કાતરમાં બે પાંખિયા હોય છે. જ્યારે આપણે કંઈક કાપવા માટે તેને ખોલીએ છીએ અથવા ફેરવીએ છીએ ત્યારે તેના પાંખિયા એક ખૂણો બનાવે છે. ખૂણાની ભુજા અને શિરોબિંદુને ઓળખો. તો અહીંયા બંને ભેગા હોય છે. આ છે અહીંથી આટલું પહેલું કિરણ, ત્યારબાદ અહીંથી આટલું આ છે બીજું કિરણ. તો વચ્ચે જે બને છે તે શું બને છે તો કે ખૂણો બને છે. બરાબર, એવી જ રીતે આ બાજુ ત્યાં અહીંયા જો વચ્ચે અહીંથી આટલું કિરણ, અહીંથી આટલું કિરણ, તો અહીંયા તે ખૂણો બને છે, આપણે એવું કહી શકીએ. બરાબર, સમજવા માટે. ચાલો હવે આગળ વધીએ. ત્યાર પછી ચશ્મા, પાકીટ અને અન્ય સામાન વસ્તુઓના ચિત્રો જુઓ. તેમની ભુજા અને શિરોબિંદુને ચિહ્નિત કરીને તેમના ખૂણાને ઓળખો. તો ચશ્માની વાત કરીએ તો જુઓ, અહીંથી આ એક કિરણ થયું, એક ભુજા થઈ, ત્યારબાદ અહીંયાથી આ બીજું કિરણ થયું એટલે આ બીજી ભુજા થઈ, અને અહીંયા જે બને છે તે ખૂણો બને છે આટલો. એવી જ રીતે હજી બીજું બને છે તેમાં. બરાબર, બીજું ક્યાં બને છે તો કે આ એક ભુજા થઈ, ત્યાર પછી આ બીજી ભુજા થઈ. તો વચ્ચે જે બને છે તે બીજો ખૂણો અહીં બને છે ચશ્માની અંદર. પાકીટની વાત કરીએ તો પાકીટમાં અહીંયાથી આ એક ભુજા થઈ, ત્યારબાદ ત્યાંથી આ બીજી ભુજા થઈ, અને અહીંયા ખૂણો બને છે વચ્ચે. ત્યારબાદ આ સ્ટેપલરની વાત કરીએ તો આ એક ભુજા થઈ, અહીંયાથી આ બીજી ભુજા થઈ આ તરફ, અથવા તો અહીંયા કહી શકીએ આટલી આ બીજી ભુજા થઈ. વચ્ચે જે બને છે તે ખૂણો બને છે. અહીં પણ આ એક ભુજા, આ બીજી ભુજા, અને વચ્ચે જે છે તે ખૂણો. અહીં આ એક ભુજા છે, ત્યારબાદ આ બીજી ભુજા છે, અને વચ્ચે એક ખૂણો બને છે. બરાબર, શું તમે જોઈ શકો છો કે એક ભુજાને બીજી ભુજાની સાપેક્ષ ફેરવવાથી ખૂણા કેવી રીતે બને છે? આગળ ત્યાર પછી વાસ્તવિક જીવનમાં ખૂણાઓ, તો ભ્રમણ અથવા વળાંક દ્વારા ઉદ્ભવતા ખૂણાઓ. તો દરેક વસ્તુમાં શિરોબિંદુ અને ભુજાઓ શોધો. તો અહીં છે શિરોબિંદુ, આ એક અને આ બે આ ભુજા છે. બરાબર,
અહીંયા શિરોબિંદુ છે, આ 1 અને 2 ભુજા છે, અથવા આ બાજુ 1 અને આ 2 ભુજા છે, વચ્ચે શું બને છે? અહીંયા ખૂણો. અહીંયા પણ શું બને છે? ખૂણો. આ 1 અને આ બીજી ભુજા છે, અહીંયા વચ્ચે શિરોબિંદુ છે, અહીંયા ખૂણો બને છે. ઉપરની વાત કરીએ તો 1 અને 2, આ 2 ભુજાઓ છે અને વચ્ચે શું આવેલું છે? તો કે શિરોબિંદુ આવેલું છે અને ઉપરની સાઈડ અહીં ખૂણો બને છે. ત્યાર પછી આ 1 બાજુ, ત્યાર પછી આ બીજી બાજુ, અથવા તો આ સાઈડ આપેલી છે બીજી બાજુ, આ બાજુ, અથવા અહીંયા પણ કહી શકીએ અહીંયા આપેલું છે, બરાબર. નીચે આ 1 અને 2, તો આ થશે ખૂણો. આગળ છે ત્યાર પછી આ 1 અને આ સાઈડ 2, તો અહીંયા ખૂણો બને છે. આ 1 અને આ સાઈડ 2, તો અહીંયા પણ ખૂણો બને છે. તો દરેક વસ્તુમાં શિરોબિંદુ અને ભુજાઓ છે તે આ રીતે આપણને મળે છે. આગળ જોઈએ ત્યાર પછી અહીં એક સૂચના આપેલી છે જે ફક્ત શિક્ષક માટે છે કે શિક્ષક તરીકે તમારે ખૂણાના કદને પરિભ્રમણના માપ તરીકે ઓળખવા માટે વિદ્યાર્થીઓ સાથે વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવાની જરૂર છે. આગળ જોઈએ હવે ત્યાર પછી વિચારો અને શોધો. તેમાં પહેલો પ્રશ્ન છે કે શું તમે આપેલા ચિત્રમાં ખૂણા શોધી શકો છો? કોઈ પણ એક ખૂણો બનાવતા કિરણો દોરો અને ખૂણાના શિરોબિંદુનું નામ આપો. તો અહીં જવાબ દોરેલો જ છે, બરાબર. પહેલો પ્રશ્ન છે કે શું તમે આપેલા ચિત્રમાં ખૂણા શોધી શકો છો? તો હા, અહીંયા ખૂણો બને છે, આ બાજુ ખૂણો બને છે, બરાબર. અને આખો પણ કહી શકાય, આ પણ ખૂણો બને છે આખો. આ એક કટકો, આ બીજો કટકો અને આ આખો કટકો. તો અહીંયા એટલા ખૂણાઓ બને છે. કોઈ પણ એક ખૂણો બનાવતા કિરણ દોરો અને ખૂણાના શિરોબિંદુનું નામ આપો. તો અહીં કિરણ દોરેલા જ છે. તો આ છે બિંદુ શિરોબિંદુ ડી. અહીંથી છે કિરણ ડીસી અને કિરણ ડીએ. આપણે જાણીએ છીએ કે શિરોબિંદુનું નામ પહેલાં આવે કિરણમાં, કિરણ ડીએ અને કિરણ ડીસી. આ બંને વચ્ચે અહીં ખૂણો બને છે મોટો, અથવા આપણે વચ્ચે પણ કહી શકીએ કિરણ ડીબી. આ પણ છે, એટલે હજી એક કિરણ છે કિરણ ડીબી, બરાબર. એટલે અહીંયા ખૂણો બને છે, ખૂણો બીડીસી અથવા સીડીબી, અને ખૂણો એડીબી અથવા બીડીએ, અને ખૂણો એડીસી અથવા સીડીએ. આટલા ખૂણાઓ બને છે, બરાબર. ખૂણાના શિરોબિંદુનું નામ આપો. તો શિરોબિંદુનું નામ શું છે? બિંદુ ડી. આ બિંદુ ડી જે છે તે શું છે? તો કે ખૂણાનું શિરોબિંદુ છે, બરાબર. કે જ્યાંથી કિરણોનો ઉદ્ભવ થતો હોય, 2 અથવા 2થી વધારે કિરણોનો ઉદ્ભવ થતો હોય અને ખૂણો બનતો હોય, તેને આપણે શિરોબિંદુ કહીશું. આગળ છે ત્યાર પછી શું તમે આપેલા ચિત્રમાં ખૂણા શોધી શકો છો? કોઈ પણ એક ખૂણો બનાવતા કિરણો દોરો અને ખૂણાના શિરોબિંદુનું નામ આપો. તો અહીં જે આકૃતિ આપેલી છે તેની અંદર જો આ બિંદુ લઈએ તો આ એક કિરણ બને, ત્યારબાદ આ બીજું કિરણ બને. આ જો બિંદુ લઈએ તો, હવે જો આ બિંદુ ન લઈએ ને બીજું કોઈ બિંદુ લઈએ તો પણ બને. આ બિંદુ લઈ લઈએ ઉદાહરણ તરીકે, તો આ એક કિરણ, આ બીજું કિરણ, ઘણા બધા બન્યા છે, બરાબર. આપણે શું કરવાનું છે? કોઈ પણ એક ખૂણો બનાવતા કિરણો દોરવાના છે અને ખૂણાના શિરોબિંદુનું નામ આપવાનું છે. તો અમે અહીં શિરોબિંદુનું નામ ઓ આપેલું છે, તેમાંથી એક કિરણ ઓ એ દોર્યું છે અને બીજું કિરણ ઓ બી દોરેલું છે, બરાબર. અહીંયા નામ ક્યાંક આવશે, અહીંયા બી આવશે, અહીંયા નહીં આવે, અને એવી જ રીતે અહીંયા એ નહીં આવે, પણ અહીંયા આવશે ઓ એ. શિરોબિંદુનું નામ શું છે? તો કે શિરોબિંદુનું નામ છે ઓ. આગળ છે હવે ત્યાર પછી શું તમે આપેલા ચિત્રમાં ખૂણા શોધી શકો છો? કોઈ પણ એક ખૂણો બનાવતા કિરણો દોરો અને ખૂણાના શિરોબિંદુનું નામ આપો. એવી જ રીતે બીજામાં એવું જ હતું, ખૂણા શોધી શકો છો. તો આ છે ખૂણો. ખૂણો શું લખાશે? ખૂણો એ ઓ બી, અથવા શું લખાશે? ખૂણો બી ઓ એ, બરાબર. આ રીતે લખાશે આ ખૂણાને. આગળ જોઈએ અહીં ખૂણો શોધી શકીએ. તો હા, ખૂણો શું છે? ખૂણો ક્યુ છે, પણ લખાશે કઈ રીતે? ખૂણો 3 શબ્દોમાં જો આપણે લખવો હોય તો ખૂણો આ ક્યુને વચ્ચે રાખવાનો, એટલે એલ ક્યુ એમ, અથવા શું લખાશે? ખૂણો એમ ક્યુ એલ, આ રીતે લખાશે. આગળ છે કોઈ પણ એક ખૂણો બનાવતા કિરણો દોરો અને ખૂણાના શિરોબિંદુનું નામ આપો.
જો આ એક જ ખૂણો ન મળે, ઘણા બધા ખૂણા મળી શકે. અહીંથી અહીંયા છે, બરાબર, ત્યાર પછી અહીંથી અહીંયા છે, અહીંથી અહીંયા છે, આ ઘણા બધા ખૂણાઓ મળે છે. અહીંયા તો ફક્ત સમજ માટે મેં નામ લખેલું છે, આપણે ખૂણાઓ શોધવાના છે, બરાબર. ચાલો આગળ જોઈએ હવે. ત્યાર પછી ખૂણા બનાવતા કિરણો અહીં આકૃતિમાં દોરેલા જ છે, બરાબર. અને ખૂણાના શિરોબિંદુનું નામ આપણે શું લખી શકીએ અહીં? નામ શિરોબિંદુનું તો બિંદુ ક્યુ. બિંદુ ક્યુ જે છે એ ખૂણાના શિરોબિંદુનું નામ છે. આગળ ત્યાર પછી આપેલા ચિત્રમાં ખૂણા શોધી શકો છો. કોઈ પણ એક ખૂણો બનાવતા કિરણો દોરો અને ખૂણાના શિરોબિંદુનું નામ આપો. તો ઘણા બધા ખૂણા અહીં મળે છે. આ છે, અથવા આ છે. એવી જ રીતે અહીં પણ છે. અહીંથી આટલો આ ખૂણો, ત્યારબાદ આટલો ખૂણો છે, ત્યારબાદ આટલો છે, અને આખો પણ કહી શકાય ખૂણો મોટો. એવી જ રીતે અહીંયા ખૂણો બને છે, અહીંયા ખૂણો બને છે. નીચે જુઓ, ઘણા બધા ખૂણા આકૃતિમાં બને છે, બરાબર. હવે આપણે કોઈ પણ એક ખૂણો બનાવતા કિરણો દોરવાના છે અને ખૂણાના શિરોબિંદુનું નામ લખવાનું છે. તો અહીં અહીંયાથી દોરેલું છે, આ છે શિરોબિંદુ ટી, અને અહીંયા આવશે ક્યાંક પી, બરાબર. અહીંયા નહીં આવે છેડે, આટલે વચ્ચે ક્યાંક આવશે, ખૂણાના રસ્તા, કિરણના રસ્તા ઉપર આવશે. એટલે આ છે કિરણ એસ ટી, આ બાજુ, બરાબર. આ બાજુ જે છે તે છે કિરણ એસ ટી. બીજી બાજુ છે કિરણ, આ બાજુ જે છે તે છે કિરણ ટી એસ. શિરોબિંદુ હશે ટી એ પહેલાં આવે, એટલે કિરણ ટી એસ છે. ત્યાર પછી અહીંયા છે કિરણ ટીપી, કિરણ ટીપી. આ બે કિરણો અહીં દોરેલા છે. ને શિરોબિંદુ શું છે તો કે ટી છે. શિરોબિંદુનું નામ શું છે? ટી છે, બરાબર. આગળ જોઈએ ત્યાર પછી હવે બીજો પ્રશ્ન છે કે બાજુઓ એસટી અને એસઆર ધરાવતો એક ખૂણો દોરો અને તેને નામ આપો. તો આપણે જેની બાજુઓ એસટી અને એસઆર હોય ને એવો ખૂણો દોરવાનો છે. હવે એક જ નામ એસ બે વાર આવ્યું તો શિરોબિંદુ એસ બનશે, એટલે કે શરૂઆત ઉદ્ભવ બિંદુ કિરણનું એસ હોય તેવું એક કિરણ એસટી અને બીજું કિરણ એસઆર, બંનેનું ઉદ્ભવ બિંદુ સમાન હોય એસ. તો અહીંયા જે બને છે તે ખૂણો બને છે ટી એસ આર અથવા તો આર એસ ટી. ખૂણો ટીએસઆર અથવા ખૂણો આરએસટી, અથવા એને લખાશે ખૂણો એસ, બરાબર. આગળ જોઈએ ત્યાર પછી હવે ત્રીજો પ્રશ્ન છે ખૂણો એપીસી ને ખૂણા પી તરીકે કેમ દર્શાવી શકાય નહીં તે સમજાવો. અહીં ખૂણો એપીસી એટલે ખૂણો એપી અને સી, એને ડાયરેક્ટ આપણે ખૂણો પી કેમ ન કહી શકીએ તે આપણે અહીં દર્શાવવાનું છે. જવાબ છે કે ના, કારણ કે બિંદુ પી પાસે એક કરતાં વધુ ખૂણા બને છે. અહીંયા એક ખૂણો બને છે બિંદુ પી પાસે, અને અહીંયા બીજો ખૂણો બને છે. એક ખૂણો છે ખૂણો એ પી બી, અને બીજો ખૂણો છે ખૂણો બી પી સી, અને મોટો ખૂણો છે ખૂણો એ પી સી, બરાબર. એટલે બિંદુ પી પાસે ખૂણો બે નાના નાના ખૂણા બન્યા છે, બરાબર. એટલા માટે ખૂણો પી તરીકે દર્શાવી ન શકાય ખૂણા એપીસીને. કારણ છે અહીં કે આકૃતિમાં તમે જોઈ શકો છો કે બિંદુ પી એ સામાન્ય શિરોબિંદુ છે, પરંતુ ત્યાં ત્રણ અલગ ખૂણા બને છે. ખૂણો એ પી બી, અહીંયા આપણે જોઈએ, અહીંયા ખૂણો એ પી બી એટલે થશે આ ખૂણો, ખૂણો એ પી બી એટલે કે આ ઉપરનો ખૂણો, બરાબર, આટલો. ત્યાર પછી ખૂણો બી પી સી એટલે આ જે નીચેનો ખૂણો જે આપેલો છે તેની વાત થાય છે. ખૂણો બી પી સી એટલે કે આ નીચેનો ખૂણો, બરાબર. એટલે બિંદુ પી પાસે આ બે ખૂણા બને છે, અને હજી મેઇન જે સૌથી મોટો ખૂણો ખૂણો એ પી સી જે છે તે બાકી છે. એટલે કે ખૂણો એ પી સી, આ આખો મોટો ખૂણો અહીંથી આટલો, બરાબર. જો આપણે માત્ર ખૂણો પી કહીએ તો તે સ્પષ્ટ થતું નથી કે આપણે આ ત્રણમાંથી કયા ખૂણાની વાત કરી રહ્યા છીએ. તેથી ચોકસાઈ માટે 3 અક્ષરવાળા નામ ખૂણો એપીસીનો ઉપયોગ કરવો જરૂરી છે, બરાબર. કે ચોકસાઈ માટે આપણે 3 અક્ષરવાળા નામ લખવા પડે, કારણ કે
જો ત્રણેય નામ લખેલા છે ને ત્રણેયમાં વચ્ચે પી આવે છે, મતલબ કયો ખૂણા પીની વાત થાય છે એ ખબર પડે નહીં, એટલા માટે ખૂણા પી તરીકે દર્શાવાય નહીં. 3 અક્ષરવાળા જ લખાય. ખૂણો એ પી બી, ખૂણો બી પી સી અને ખૂણો એ પી સી. આ રીતે 3 અક્ષરવાળા નામ તરીકે જ દર્શાવાય. બરાબર. આગળ ત્યાર પછી પ્રશ્ન નંબર 4 છે કે આપેલી આકૃતિમાં ચિહ્નિત કરેલા ખૂણાઓના નામ આપો. તો અહીંયા ચિહ્નિત કરેલો ખૂણો આ 1 અને અહીંયા 2, આ 2 ખૂણા ચિહ્નિત કરેલા છે. ખૂણાના નામ આપવાના છે. તો ટી પાસે 3 ખૂણા આપેલા છે, ટોટલ 3 ખૂણા. બરાબર. નાનો ખૂણો છે ખૂણો પી ટી ક્યુ, એટલે ખૂણો પી ટી અને અહીંયા સુધી છે ક્યુ, આટલો આ નાનો ખૂણો છે. બરાબર. અહીંથી આટલો. ત્યાર પછી મોટો ખૂણો છે ખૂણો ક્યુ ટી આર, એટલે કે ખૂણો ક્યુ ટી અને આર, આટલો ખૂણો. આ જે છે તે મોટો ખૂણો છે. અને સૌથી મોટો ખૂણો જે બની શકે છે તે છે ક્યુ ટી આર. બરાબર. સૌથી મોટો ખૂણો જે બની શકે એ છે ખૂણો ક્યુ ટી આર. અહીંયા સૌથી મોટો ખૂણો હજી બની શકે પી ટી આર. ક્યુ ટી આર તો નહીં આવે, પણ શું આવે? ખૂણો પી ટી આર. આ નહીં આવે. કયો આવશે? ખૂણો પી ટી આર. આ બધાથી મોટો બની શકે, બંનેથી. અહીંથી આટલો છે એટલા માટે. બરાબર. આગળ જોઈએ ત્યાર પછી પ્રશ્ન નંબર 5. તમારા કાગળ પર 3 બિંદુઓ ચિહ્નિત કરો જે એક જ રેખા પર ન હોય. તેમને ABC નામ આપો. આ બિંદુઓની જોડમાંથી પસાર થતી તમામ સંભવિત રેખાઓ દોરો. તમને કેટલી રેખાઓ મળે છે તેમના નામ આપો. તમે ABCનો ઉપયોગ કરીને કેટલા ખૂણાને નામ આપી શકો છો તે લખો અને આકૃતિ 2.9માં દર્શાવ્યા મુજબ દરેકને વક્ર સાથે ચિહ્નિત કરો. તો પ્રશ્ન નંબર 5નો જવાબ અહીં આપેલો છે કે 3 બિંદુઓમાંથી બનતી રેખાઓ અને ખૂણાઓ અહીં આપેલા છે. સ્ટેપ વાઇઝ અહીં જવાબ લખાયેલો છે. પહેલા સ્ટેપની અંદર 3 અસમરેખ બિંદુઓ A, B અને C જે છે તે દોરેલા છે. બીજા સ્ટેપની અંદર 3 સંભવિત રેખાઓ દોરેલી છે. રેખા AB, રેખા BC અને રેખા CA. આ છે રેખા AB. ત્યાર પછી આ છે રેખા BC અને આ જે બીજી બાજુ છે આ જે છે તે છે રેખા AC. બરાબર. 3 અહીં દોરેલી છે. હવે ત્રીજા સ્ટેપની અંદર બનતા ખૂણાના નામ આપેલા છે. તો પહેલો ખૂણો છે ખૂણો ABC, એટલે કે ખૂણા બીની વાત થાય છે ABCમાં. બીજો ખૂણો છે ખૂણો BCA, એટલે કે ખૂણા Cની વાત થાય છે. અને ત્રીજો ખૂણો છે ખૂણો CAB, એટલે કે ખૂણા Aની વાત થાય છે. ત્રણેય ખૂણા અહીં લખેલા છે. બરાબર. આગળ છે ત્યાર પછી પ્રશ્ન નંબર 6. હવે તમારા કાગળ પર 4 બિંદુઓ એવી રીતે ચિહ્નિત કરો કે જેથી તેમના કોઈ પણ 3 એક જ રેખા પર ન હોય. તેમને ABCD નામ આપો. આ બિંદુઓની જોડમાંથી પસાર થતી તમામ સંભવિત રેખાઓ દોરો. તમને કેટલી રેખાઓ મળે છે તેમના નામ આપો. તમે ABCDનો ઉપયોગ કરીને કેટલા ખૂણાને નામ આપી શકો છો તે બધા લખો અને આકૃતિ 2.9માં દર્શાવ્યા મુજબ દરેકને વક્ર સાથે ચિહ્નિત કરો. તો અહીં દાખલા નંબર 6નો જવાબ આપેલો છે. રેખાઓની સંખ્યા કેટલી છે? 6 આપેલી છે. રેખાઓની સંખ્યા કેટલી છે? તો કે 6 છે. આ છે પહેલી રેખા. બરાબર. ત્યારબાદ અહીં છે આ બીજી રેખા, આ છે ત્રીજી રેખા, અહીં આપેલી છે આ ચોથી રેખા, આ છે પાંચમી રેખા, છઠ્ઠી રેખા. બિંદુઓ છે 4, A, બિંદુ B, બિંદુ C અને બિંદુ D. રેખાઓના નામ છે રેખા AB, રેખા BC, રેખા CD, રેખા DA, રેખા AC અને રેખા BD. આ રીતે છે. બરાબર. AB રેખા, ત્યાર પછી છે BC રેખા, ત્યાર પછી છે CD રેખા, ત્યાર પછી છે DA રેખા, પછી છે હજી આ AC રેખા અને સામે સામે હજી છે આ BD રેખા. ખૂણાઓ તો દરેક શિરોબિંદુ અને છેદ બિંદુ આગળ અનેક ખૂણા બને છે. ઉદાહરણ તરીકે DAB,
ABC વગેરે. આકૃતિ ઉપરથી આપણે સમજીએ તો ઘણા બધા ખૂણાઓ બને છે. એનો અર્થ છે અહીં જો ખૂણા બિંદુ એ પાસે આ BA, ત્યાર પછી અહીંયા હજી કોઈક બિંદુનું નામ આપીએ ને તો ખૂણો બની શકે. અહીંયા આપણે E બિંદુ નામ આપીએ તો BAE થાય. અને જો નામ અહીંયા ન આપીએ તો BAC આ પહેલો ખૂણો થયો. હજી BAD આ બીજો ખૂણો થયો. હજી CAD આ ત્રીજો ખૂણો થયો. બરાબર, એટલે બિંદુ એ આગળ જ 3 ખૂણા બીના. એવી જ રીતે અહીંયા પણ 1 આ 2 અને ત્રીજો ખૂણો, 1 2 અને આ ત્રીજો ખૂણો, 1 2 અને અહીંયા પણ આ ત્રીજો ખૂણો, જે અંદર જ એટલા ખૂણા બન્યા છે. અંદરના આ દરેક બાજુ 3 ખૂણા બન્યા છે દરેક બિંદુ પાસે. લખેલા છે અહીં ખૂણા BAC, ખૂણા CAD, અલગ અલગ ખૂણા છે. બરાબર, જોતા જઈએ. પહેલો છે ખૂણો BAC, ખૂણો BA અને આ C એટલે કે આટલો ખૂણો આ જે દર્શાવેલો છે તે. બીજું છે CAD એટલે કે CAD એટલે કે આ બાજુનો અહીંયા જે દર્શાવેલો છે. પછી છે BAD એટલે કે આખો ખૂણો જે દર્શાવેલો છે તે. તો 3 બન્યા. આગળ હવે ABD, A B અને D અલગ પેન લઈ લઈએ. ખૂણો AB અને D એટલે કે આટલો ખૂણો. ત્યાર પછી છે DBC, DB અને C એટલે કે આટલો ખૂણો. ત્યાર પછી છે ABC એટલે કે AB અને C આ મોટો ખૂણો B. બરાબર, આગળ હજી ત્યાર પછી છે BCA, BC અને આ A એટલે કે આ જે નાનો ખૂણો છે તે. પછી ACD, ACD એટલે કે આ જે ખૂણો છે તે. અને છે પછી આગળ BCD, BC અને D એટલે કે આ આખો મોટો ખૂણો છે તે. ત્યાર પછી CDB તો CD અને અહીંથી આટલો છે B, CDB એટલે કે આ ખૂણો છે D. પછી છે CDA, CD અને A એટલે કે આ મોટો આખો ખૂણો છે. પછી છે BDA એટલે કે BD અને A એટલે કે આ બાજુનો જે નાનો ખૂણો છે તે. બરાબર, તો આ મુજબ અહીં આટલા ખૂણા બને છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં ધોરણ 6 વિષય ગણિતમાં પ્રકરણ નંબર 2 રેખાઓ અને ખૂણાઓ તેનો ભાગ 2ની સમજૂતી પૂર્ણ થાય છે. વિદ્યાર્થી મિત્રો, આપેલા વિડીયોની જો તમારે પીડીએફની જરૂર હોય તો તમે આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પરથી મેળવી શકશો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પ્લે સ્ટોરમાં આવી ગઈ છે, જેની અંદર તમે બધા વિભાગ જોઈ શકો છો. તેની અંદર વિવિધ ધોરણ છે. ધોરણ ઉપર ક્લિક કરતાં વિવિધ વિષય ખુલશે. વિષય ઉપર ક્લિક કરતાં તેની અંદર આવતા પાઠ ખુલશે. તેની અંદરથી તમે પાઠ્યપુસ્તક પણ ડાઉનલોડ કરી શકો છો. તેની અંદર આપેલા પાઠમાં ક્લિક કરતાં તમે પાઠની PDF, સ્વાધ્યાયની PDF, સ્વાધ્યાયન પોથીની PDF, પાઠના વિવિધ વિડીયોઝ, સ્વાધ્યાયના વિડીયોઝ, સ્વાધ્યાયન પોથીના વિડીયોઝ બધું જોઈ શકો છો અને ડાઉનલોડ પણ માત્ર એક ક્લિકમાં કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપને સપોર્ટ કરજો, ડાઉનલોડ કરજો. થેન્ક યુ દોસ્તો. એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી YouTube ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. આભાર દોસ્તો.